ભાઈ તમને ગુડ મોર્નિંગ. તો ગાઈસ આપણે કામે જવાનો આજે બીજો દિવસ અને હજી તો ગાઈસ આપણે ચા નાસ્તો કરવાનો બાકી છે તો ચા નાસ્તો કરી લઈ. તો ગાઈસ આપણે ડાયટ નો વાટલાવ સેટલ કરી દીધું. ગાઈસ પાણી તાપે છે મારા ઉપર બેઠા છે ચા નું પીવું કરી જેવું તક આવ્યું. તો ગાઈસ આપણે વાયરાજી કામે હજી તો ગાઈસ આપણે કેનાલે ઊભું રહેવાનું છે રામજી પીને આવશે અહીંયાથી ગાઈસ નવશેમપુર તો છે વેગડવા. તો આપણે વાયરાજી કામ આપણે કેનાલે પગી ગયા અને ટિફિન લેતા જઈ. આમ જો ગાઈસ આપણે વાડ વીખી ગયા ના આવી ગયા. ગાઈસ આપણે ટાઈટ એવી છે ને આમ લુંગી બાંધી પણ તોય પણ ટાઈટ એટલી ભાઈ હવારમાં તો ગાઈસ બહુ ટાઈટ ભાઈ. આજે તો ન વાય પણ હવારમાં ટાઈટ ભાઈ બહુ. એટલે ગાઈસ આંગળ આવી ગયા અને વાડે વીખી ગયા. અને આમ જો ગાઈસ આપણે રામજીભાઈ આપણી વાઈટ જોવે છે. એક બે તો ગાઈસ આપણા ફોન આવી ગયા રામજીભાઈ ના. અને આપણે ગાઈસ ઉપાડ્યા જ નહીં. મોટરસાઇકલ ચાલુ હતું ને એટલે ટાઈટ ના ગાઈસ આપણે ફોન ઉપાડ્યા જ નહીં. તો ગાઈસ આપણે હવે હજી તો ગાઈસ આપણે નવશેમપુર ઊભું રહેવાનું પછી આપણે ગાઈસ છેટ વેગડા કામે જવાનું. આજ તો ગાઈસ આપણે લોખંડનું સીધું કરવાનું છે. સીધું તો કરેલું છે અને ખાલી આપણે કટિંગ કરવાનું અને આપણે જે ટાંકો કાઢી ગોઠવો ને ગાઈસ એને આપણે લોખંડ બાંધવાનું અને સાઈડું મારવાનું. બસ એટલું જ કામ કરવાનું છે. તો રામજી ભાઈ ખીજાય નહીં સારું કેમ કે મોડું થઈ ગયા. મારે ગાઈસ આપણે મોડું થઈ જાય. તો ગાઈસ આપણે વાયલેજી કામે ગાઈસ આપણે વાયલાજી અમે નવશેમપુર પગી ગયા અહીંયા અને હસપે ઉભા છે. તો આ મોટરસાઇકલ આપણે મેકી દેવાનું છે. ચાવ દો હવે ગાઈસ આપણે જવાનું હસપે મોટરસાઇકલ ગાઈસ આપણે કામે પગી ગયા અહીં અને બાઈક બાબત મેકી દીધું બહાર અને ટિફિન આપણે ગાઈસ અંદર લઈ ગયા. અને રામજીભાઈને ગાઈસ આપણે 10 મિનિટ લોખંડ કટિંગ કરવાનું છે. મારે નરેશભાઈને બેંક ટાંકો કાશી બાકી નહીં ગોઠવશે અને આપણે ઓઇલ મારવાનું. તો રામજીભાઈ હવે ટાંકાનું લોખંડ કટિંગ કરશે. તો મશીનનું બહાર કાઢી નાખ્યું. તો ગાઈસ આપણે હવે ઓઇલ મારી દઈએ ફાર્મામાં અને નેવર કરવાનું બાકી છે. નેવરનું કરી નાખી અને ઓઇલ મારવાનું છે. પછી આપણે લોખંડ કરવાનું બાંધવાનું ચાલુ. આપણે ટાંકામાં નેવર કરવા આવતા જઈએ. મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરવી પડે. નીચેનું પાછું પાણી પીરું છે. મેવા કરીને આપણે આવતા રહીએ બહાર અને આપણે હવે મારવાનું છે ઓઇલ અને આપણા હાથમાં અત્યારે બધું બહાર અને ગાઈસ આપણે જો તાબુ ટાંકો ઉપર ભરે ને ગાઈસ ત્યારે આપણે આમાં ટેકા ડગે નહીં ને એટલે આપણે ગાઈસ વાયરની આટી મારવાની છે. અને પછી આપણે નેવર કરી નાખ્યું. હવે ખાલી આપણે વાયરની આટી જ મારવાનું બાકી છે. ટેકા આટી મારી દીધી જો ગાઈસ આપણે આવી રીતના આટી મારી છે. 1 2 3 4 5 6 7 8 9 ગાઈસ આપણે 9 આટી મારી દીધી એટલે આપણે તાબુ પડે ને ગાઈસ એ થાય નહીં એટલા માટે. ગાઈસ આપણે હવે હાથે ટેકામાં આટી મારી દઈએ પછી ગાઈસ બાથરૂમ લોખંડ મારી દઈએ. ટાંકાની આટી મારીને આપણે આવતા બહાર અને આપણે હવે 10 mm રહ્યું ને એ આપણે ટાંકા ઉપર બાંધવા લઈ જવાનું છે અંદરની સાઈડ. અને હવે ગાઈસ આપણે ટાંકાનું લોખંડ બાંધવાનું હોય અને આ લોખંડ તો આપણે હારીને અંદર લઈ જવાનું હોય. આપણે લોખંડ બાંધશું અને હજી તો ગાઈસ ઘણું કામ બાકી છે. હજી તો લોખંડનું જ કામ બાકી છે. તો ગાઈસ હવે કામ ચાલુ કરી જો ગાઈસ આપણે લોખંડ તો અંદર લઈ જવાનું થશે. હારી ઉપાડે આમથી આમ ઢેડ ઠેઠ અંદર ત્રણ ટાંકા બાંધવાના છે અને બીજો એક ટાંકો રહ્યો ચોથો એને ગાઈસ આપણે ગોઠવવાનો છે. તો આપણે હવે લોખંડ બાંધવાનું ચાલુ કરી દઈશું. લોખંડ બાંધવાનું ચાલુ કરી દઈએ.
लिंटर गोठू ने 10 દી જેવું થઈ ગયું હજી પણ ગાઈસ આપણે ખોલ્યું નહીં लिंटर આમ જો ગાઈસ હજી એમને મેં ઠેઠ થઈ આવ્યો હતી ગાઈસ ખોલ્યું જ નહીં આપણે ગાઈસ આપણે હવે ખાવાનું ટાઈમ થઈ ગયું છે હવે એ બેન પછી કામ ચાલુ કરશું આ પણ તો ગાઈસ આપણે લોખંડ ઉપર હરાઈને આપણે કટિંગ કરી નાખ્યું હજી તો ગાઈસ આપણે 3-4 અહીંયા પડ્યા છે અને બીજું તો આપણે કટિંગ કરી અંદર લઈ ગયા છે તો ગાઈસ આપણે ખાવાનું ટાઈમ થઈ ગયો તો ખાઈ લઈશું પછી ના ટેપ પટ્ટીને ગાઈસ અંદર લેતા જઈ બહાર પછી ભૂલી જાય ખોઈ જાય તો હવે ગાઈસ આપણે ખાઈ લઈએ ટાઈમ તો આપણે ખાઈ લઈ અને જો કે સાહેબ નાને રામજી પહેર્યું મારું ટિફિન ખાવા બેજી ખાઈ બેન કામ ચડવાનું હોય લોખંડ બાંધવાનું બાકી છે કટિંગ કરવાનું બાકી છે અને એમાં ગાઈસ આપણે મશીન બગડી ગયું હતું ને એમાં ગાઈસ કામ બંધ રહ્યું હતું એટલે રીંગું ને એવું વારણ થયું અને હવે ગાઈસ મશીન આપણે કમ્પ્લીટ હમું કરી નાખ્યું તો આપણે ખાઈને પછી આપણે કામ ચાલુ કરી દઈશું આપણે મગની ડાયરે લોટલી અને લોટલો તો આપણે ગાઈસ ખાઈ લઈ ખાઈને બધામાં ચડવાનું પછી આપણે ખાઈ અમે ચડી ગયા અને અત્યારે તો ગાઈસ એક ને આપણે એટલે 30 મિનિટ થઈ છે આપણે ખાઈને કામે ચડી ગયા અને હજી તો આપણે લોખંડ બાંધવાનું કામ બાકી છે અને હજી તો મશીન હમું કરવાનું ચાલુ હોય મશીન ગાઈસ આપણે ઉપર તો નહીં શેડા દે ને ગાઈસ ભરી ગયા ને એવું થઈ ગયું છે મશીનના લીધે લોખંડ કટિંગ નથી થતું વાંધો ગાઈસ આપણે કામ બંધ છે અને આ ગાઈસ હું લિંટરની વાત કરતો હતો ને એ આ લિંટર ગાઈસ ભર્યું ને એને આપણે કેટલા દી ખબર 10 દી થઈ ગયા 10 દી હજી પણ ગાઈસ આપણે લિંટર ન ખોલ્યું કેમ કે ગાઈસ આપણે નવરાજ નહીં અહીંયા કામ પત્યું તો આપણે હમરા પરથી સીધા અહીંયા એટલે ગાઈસ આમ અરફર કરી એને કામ હાલે છે તો હવે તો ગાઈસ આપણે જ્યારે ધાબો પણ લિંટર ગોઠવીને ત્યારે આપણે હારે ખોલવાનું થાય છે હજી તો ગાઈસ આપણે આ 1-2 દી હોઈ જશે કે 3-4 દી હોઈ જાય કંઈ નક્કી નહીં અને હજી ટાંકાનું કામ આપણું પતે ને પછી ગાઈસ લિંટરનું કામ થાય છે અને આ બસ હજુ ગાઈસ ગોઠવું ને એ આપણે ખોલવાનું થાય છે ત્યાં સુધી કંઈ નહીં થાય ગાઈસ આપણે હવે હજી તો મશીન હમું નથી થયું કાઢી કે આપણે અહીં આંટો મારો ઉતારીએ બે હવા મશીન હમું થાય જ્યારે અમારે ગાઈસ કામ ચાલુ થાય ત્યાં સુધી કંઈ નહીં તો મશીન હમું થાય ત્યારે કામ ચાલુ થાય છે ગાઈસ તો મશીન હમું નહોતું ને ગ્લેન્ડેશન આપણે હરવા કાપવાનું ચાલુ કરે ગ્લેન્ડેશન કાપવું પડે આપણે મશીન જ નહીં હમું થયું ગાઈસ દવાના નારસ કેટલા જોઈએ દવાના 12 ટાંકાના ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હતો ટિફિન ને લેતા જઈએ થોડીક રીંગણ બાકી વાલ લે પછી ગાઈસ આપણે બેગ ચાલુ રાખ્યું એટલે તેમ કે હવાની એમને પડ્યું ને તો ગરમ થઈ ગયું ઠરી ગયું છે એટલે આપણે ગરમ થઈ જાય જો ગાઈસ તો ગાઈસ આપણે વાયલાજી ઘરે આપણે નર્સ પે મેકીને જાય હવે આપણે આ બાઇક લઈને જવાનું છે ઘરે થઈ ગયું ચાલુ ઘરે જાઓ ભાઈ એક ટીકે ઉપડી ગયું હે આપણે કેનાલે પગી ગયા છીએ આપણે હવે જવાનું છે ઘરે તો આપણે હવે ગાઈસ હાલે છીએ ઘરે અને રામજીભાઈ આપણે ગાઈસ કેનાલ ઉતારીને વહી ગયા અને આપણે હવે જવાનું છે ઘરે બાઇક લઈ તો બાઇક આપણે ટીંગાડી દઈએ ટિફિન ટીવીએસમાં અને હવે હાલા જઈએ આપણે ઘરે તો ગાઈસ આપણે હવે હાલા જઈએ ઘરે અને હજી તો ગાઈસ ટાઈટનું ઠરી ગયું ને
તો ઉપાડવામાં કેવર આવશે એવું કહેવાનું ગાઈસ. હવે તો આપણે લઈ ઘરે ઘરે પહોંચી ગયા છે અને ગાઈસ આપણે હવે નાઈ લઈશું અને ગાઈસ થોડું અંધારું પણ થઈ ગયું અને ગાઈસ આપણે રહ્યું ને અહીંયા કણે વેગડભાઈ પહેલાં આપણે ટેકાની નીચે ડગે નહીં ને એટલે આપણે વાઈનની આંટી મારી અને પછી આ વાઈનની આંટી મારી પછી ઓઇલ માર્યો પછી 10 mm લોખંડ કટિંગ કર્યું જે આપણે લોખંડ ઉપર બાંધવાનું થાય ને એટલે આપણે લોખંડ કટિંગ કર્યું અને પછી ઉપર બાંધી દીધું અને લોખંડના નીચે આપણે પેકિંગ મૂકી દીધા જે આપણે તાંબાના ગેસ પેકિંગ આવે ને એ આપણે પેકિંગ મૂક્યા અને ફરતી બાજુ આપણે ગેસ સાઈડ મારી અને હજી ગેસ તો હવે ટાંકો ગોઠવવાનું બાકી રહી ગયું એ આપણે કાલ ગોઠવવાનો અને સજુ તો ખોલવાનું બાકી ગેસ તો તમને ખબર જ છે કે 10-15 દી થવા આવ્યા પણ હજી સજુ ન ખોલ્યું આપણે ઉપર લેન્ટરનું ચાલુ કામ થાય ને ત્યારે ગેસ આપણે ખોલવાનું થાય છે ત્યાં સુધી તમને રાખવાનું હોય તો હવે ગેસ નાહી લઉં અને હવે ગેસ આપણો બ્લોક અહીંયા પૂરો કરવો હું મળશું ગેસ નવા એક બ્લોકમાં ત્યાં સુધી બાય બાય.